હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ। નાણાં અને કૃષિ મંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત 10,000 કરોડના સહાય પેકેજની સરકારે જાહેરાત કરી છે। સહાય પેકેજને લઈ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે। राज्य सरकारे जे पैकेज जाहिर कर्યું છે તે પેકેજ જાહેર થતાની સાથે જ ફરી એકવાર વિપક્ષ દ્વારા સૌથી મોટા સવાલો ઊભા કરવામાં આવ્યા છે। નાણાં અને કૃષિ મંત્રી સાથે બેઠક બાદ મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત એ અત્યારે જોવા મળી રહી છે। મુખ્યમંત્રીની જાહેરાત બાદ એ જાત તપાસ બાદ સહાય પેકેજનું એલાન કરવામાં આવ્યું છે। 10,000 કરોડના સહાય પેકેજની સરકારે જાહેરાત કરી છે। સાથે જ 16,000 થી વધુ ગામમાં એ પાક નુકસાન થયું હતું, સર્વે પણ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ સહાય પેકેજને લઈ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો છે। કોંગ્રેસ સતત દેવું માફ કરવાની વાત કરી રહી છે। પાલંબલિયાના પરિવાર સરકાર પર પ્રહાર જોવા મળ્યા છે। હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે, તમે કેવી રીતે જુઓ છો તેવી વાત આંબલિયાએ કરી છે। અમે તો સતત દેવું માફ કરો એવી માંગ કરી રહ્યા છે તે વાત આંબલિયા દ્વારા કરવામાં આવી છે। નાણાં અને કૃષિ મંત્રી સાથે બેઠક બાદ આ મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત બાદ કોંગ્રેસ આક્રમક રીતે જોવા મળી રહી છે અને ફરીવાર કોંગ્રેસે સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તમે આ જે સહાય પેકેજ જાહેર કર્યું છે એને ઐતિહાસિક કેવી રીતે ગણાવી શકો છો? સહાય અને સાથે જ સહાયમાં ખૂબ સમય વહી ગયો હોવાની વાત એવો દાવો કરવામાં આવ્યો। સર્વેના નામે નાટક કરવામાં આવી રહ્યા છે તેવો આરોપ પણ વિપક્ષ દ્વારા લગાવવામાં આવતો હતો। ઠેર ઠેર જગ્યાએ કોંગ્રેસ સતત ને સતત હજુ પણ વિરોધ કરી રહી છે। ત્યારે આ 10,000 કરોડના સહાય પેકેજને લઈ પાલંબલિયાએ શું નિવેદન આપ્યું, આવો સાંભળીએ। આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે। ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર, આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે। ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે। ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે। એ ઐતિહાસિક સપાટીએ, હાઈ સપાટીએ ગયા છે। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 सीजन कमोसमी वरसाद, अतिवृष्टि, वावाझोडानो मार खेडूत सहन करे। 7 सीजन में खेडूतना मोढामां आवेलो कोळियो कुदरत छीनवी ले अने सरकार मात्र जाहेरातो करे अने आपे ठनठन गोपाल। आ पण एक ऐतिहासिक घटना है अने ऐतिहासिक घटनानी वच्चे एक बीजी ऐतिहासिक घटना कहेवा मागुं छुं के आ गया 11 वर्षनी अंदर नरेंद्र मोदी सरकार में जे रीते उद्योगपतिओना 25 लाख करोड़ रुपया माफ कर्या अथवा तो राइट ऑफ कर्या, एटलुं ज नहीं 11 वर्षनी अंदर कॉर्पोरेट टेक्स जे 30% हतो ए घटाड़ी अने 22% एटले के 8% कॉर्पोरेट टेक्स घटाड्यो। एना कारणे दर वर्षे 4 लाख करोड़ रुपया जे उद्योगपतिओ पासेथी टेक्स आवतो तो आ टेक्स तमे घटाड्यो। 11 वर्षनो हिसाब करो 4 लाख करोड़ हिसाबे तो 44 लाख करोड़ रुपया परोक्ष रीते तमे उद्योगपतिओने सहाय करी जता कर्या। आ पण एक ऐतिहासिक घटना है। जेवी रीते 25 लाख करोड़ रुपया राइट ऑफ अथवा तो माफ करी अने 44 लाख करोड़ रुपया 11 वर्षनी अंदर टेक्सना कारणे जता करीने बंनेनो सरवाळो करी अने 69 लाख करोड़ रुपया उद्योगपतिओनी फेवरमां तमे मदद करी। आ पण एक ऐतिहासिक घटना है। एटले आ गुजरातनो खेडूत देवा माफीनी मांग शुं काम करे छे? उद्योगपतिओना तमे 69 लाख करोड़नो फायदो करावी शकता हो तो गुजरातना खेडूतोनी एक ज मांग छे कि अमारा 56 लाख खेडूत परिवारोनी 96,000 करोड़ रुपया
માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે, આ એક જ માંગ હતી. ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીંતર ભાજપ સાફ. અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે. જય જવાન, જય કિસાન.